રાજકોટ જિલ્લા ભાજપના નેતા અને પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા। રાજકીય કિન્નાખોરી રાખી મારું નામ ફસાવવામાં આવ્યું હોવાની વાત કરી। વિક્રમસિંહ અગાઉ તેમની સામે ચૂંટણી હારી ચૂક્યા છે। બીજી તરફ ચના ભરવાડનું નામ પણ સામે આવ્યું। વિક્રમસિંહના કહેવાથી કિશનભાઈએ ફરિયાદ નોંધાવી હોવાનો દાવો। પોલીસ તપાસમાં પૂરો સહકાર આપવાની પણ વાત કરી સહદેવસિંહ જાડેજાએ। ખનીજના અધિકારીઓને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળેલ નથી, જગ્યા ઉપરથી નથી વાહન મળેલ, નથી કોઈ વસ્તુ મળેલ, પણ વિક્રમસિંહની અરજી ઉપર ખનીજના અધિકારીએ ફરિયાદમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ વિક્રમસિંહના નામ કહેવાથી આ 5 જણા ઉપર અમે કરીએ છીએ। અને વિક્રમસિંહ મારી સામે એમના વાઇફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં એને બહુ જ ખરાબ રીતે હાર મળી હતી। ગુજરાતમાં બધાથી ફર્સ્ટ નંબરની લીડે જીતવામાં મારું નામ હતું। એટલા માટે વિક્રમસિંહને એક મારી ઉપર એ રાજકીય કિનાખોરી હતી। પછી થોડાક ટાઈમ પછી અમારા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, જેમાં વિક્રમસિંહ અને એમની પેનલનો અમારી પેનલ સામે લડવાની વાત હતી અને વિક્રમસિંહે પોલીસ પ્રોટેક્શનની સાથે અમે ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં વિક્રમસિંહને એક માત્ર ગામમાંથી જે ફેમિલીના મત મળે એમ 4 મત મળ્યા હતા, બરાબર। એની કિનાખોરી રાખી અમારી ઉપર, મારી ગ્રામ પંચાયત ઉપર અત્યાર સુધીમાં 150 થી 200 આવી ખોટી અરજીઓ કરેલી છે, બરાબર, જેના પુરાવા ઓન પેપર અધિકારીઓ પાસે છે।